વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આપણું હાર્દિક સ્વાગત છે. મનોવિજ્ઞાનના પાઠ નંબર 2ના 5મો લેક્ચરની અંદર આપણે જોઈએ છીએ પાઠ નંબર 2 મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ. માનવ વર્તનનો અભ્યાસ કરવા માટેની જુદી જુદી અભ્યાસ પદ્ધતિઓ આપણે શીખી છે. એમાંથી આપણે અભ્યાસ પદ્ધતિ જોઈએ છીએ પ્રયોગ પદ્ધતિ, કે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ, જે આપણે આગલા વિડીયોની અંદર સમજ્યા. પ્રયોગના 4 લક્ષણો પણ જોયા: નિયંત્રણ, પરિવર્તન, પુનરાવર્તન અને વસ્તુલક્ષિતા. હવે જ્યારે નિરીક્ષણ કરતા પ્રયોગ જ્યારે પ્રયોગશાળાની અંદર કરે છે ત્યારે એ પ્રયોગ ઉપર પરિવર્તીયોની અસર થાય છે. તો આ પરિવર્તીય શું છે એને સમજીએ. પરિવર્તીય એટલે 1 માર્ક્સની વ્યાખ્યા છે, યાદ રાખજો. એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે છે. પરિવર્તન એટલે ફેરફાર. પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા જ્યારે પ્રયોગ કરે છે ત્યારે કેવી રીતે આ પ્રયોગ કાર્ય થઈ રહ્યું છે એનું એ આયોજન કરે છે, અને એમાં આવતા મહત્ત્વના જે પરિવર્તીયો છે એ પરિવર્તીયોની કેવી અસર થાય છે તે તપાસે છે. જો આ પ્રયોગકર્તા દ્વારા પરિવર્તીયોનું યોગ્ય રીતે સંચાલન ન થાય તો પ્રયોગનું પરિણામ છે એ સારું મળતું નથી. હવે આપણે જોયું કે પરિવર્તીય એટલે પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. તો એની અંદર આપણને 3 પરિવર્તીય અસર કરે છે: સ્વતંત્ર પરિવર્તીય, અવલંબિત પરિવર્તીય અને નિયંત્રિત પરિવર્તીય. અહીંયા આપણે ત્રણેય પરિવર્તીયો શું છે એને ઉદાહરણ દ્વારા સમજીએ. સ્વતંત્ર પરિવર્તીય ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક્સની વ્યાખ્યામાં અગત્યનો પ્રશ્ન છે. સ્વતંત્ર પરિવર્તીય એટલે શું? પ્રયોગમાં જેની આપણે અસર તપાસવાની હોય અને પ્રયોગ કરતા જરૂર મુજબ એમાં ફેરફાર કરી શકે તેને સ્વતંત્ર પરિવર્તીય કહેવામાં આવે છે. ફરીથી જુઓ, પ્રયોગમાં આપણે જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતા એમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકે છે તેને સ્વતંત્ર પરિવર્તીય કહેવામાં આવે છે. આપણે આ સ્વતંત્ર પરિવર્તીયને એક ઉદાહરણ દ્વારા જોઈએ કે આલ્કોહોલ છે એક લિક્વિડ છે જેની પ્રયોગપાત્રની સ્મૃતિ એટલે કે એની યાદ શક્તિ પર કેવી અસર થાય છે. તો આલ્કોહોલ છે એ સ્વતંત્ર પરિવર્તીય છે, એમાં પ્રયોગ કરતા પોતાની જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકે છે, તો એમને સ્વતંત્ર પરિવર્તીય કહેવામાં આવે છે. એની અસર કોની ઉપર થાય છે? તો કે વ્યક્તિની યાદ શક્તિ ઉપર. આલ્કોહોલ આપવામાં આવે તો વ્યક્તિની યાદ શક્તિમાં શું ફેરફાર થાય છે, સ્મૃતિમાં શું અસર થાય છે? તો જેમાં ફેરફાર થઈ શકે તેને સ્વતંત્ર પરિવર્તીય કહેવામાં આવે છે. હવે ફેરફાર થાય એ કઈ રીતે કરવામાં આવે છે? તો કે પ્રયોગ કરતા 2 રીતે કરે છે. એમાં એકમાં સ્વતંત્ર પરિવર્તીયને હાજર કે ગેરહાજર રાખીને. આપણે જે ઉદાહરણ જોઈએ છીએ તેમાં આલ્કોહોલ એક વખત આપવામાં આવે છે અને એક વખત આપવામાં આવતું નથી, અને પછી ચકાસવામાં આવે છે કે તેની યાદ શક્તિમાં કેવી અસર થઈ. અથવા તો સ્વતંત્ર પરિવર્તીયની માત્રા કે પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે છે. કે માત્રા કે પ્રમાણ એટલે શું? કે એને કેટલું આપવામાં આવે, એક વખત વધારે આપવામાં આવે, એક વખત મીડિયમ. તો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા જોયું સ્વતંત્ર પરિવર્તીય એટલે પ્રયોગમાં જેની આપણે અસર તપાસવાની છે તેમાં પ્રયોગ પાત્ર જે ફેરફાર કરી શકે છે તેને સ્વતંત્ર પરિવર્તીય કહેવામાં આવે છે. આપણે જોયું કે આલ્કોહોલના પ્રમાણમાં ફેરફાર કરે છે. એક જૂથને 50 મિલી આપે છે, બીજા જૂથને 100 મિલી, ત્રીજા જૂથને 150 મિલી. ત્રણેય જૂથની સ્મૃતિની પછી સરખામણી કરવામાં આવે છે, કારણ કે એમને આપેલું આલ્કોહોલનું પ્રમાણ જુદું જુદું છે. તો સ્વતંત્ર પરિવર્તીયની માત્રામાં ફેરફાર કરવાથી પરિવર્તન જાણી શકાય છે. એટલું સ્વતંત્ર પરિવર્તીય માટે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો કે પ્રયોગમાં પ્રયોગ દરમિયાન જેમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ તે સ્વતંત્ર પરિવર્તીય. હવે જોઈએ આપણે આધારિત પરિવર્તીય. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તીયની સીધી અસર જેની ઉપર થાય છે તેને આધારિત પરિવર્તીય કહેવામાં આવે છે. આપણે ઉદાહરણને જ યાદ રાખવાનું છે કે આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્તીય છે કે એમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. તો એ સ્વતંત્ર પરિવર્તીયની સીધી અસર કોની ઉપર થાય છે? તો કે પ્રયોગ પાત્રની સ્મૃતિ એટલે કે એની યાદ શક્તિ ઉપર. તો એ યાદ શક્તિ કે સ્મૃતિ એને આધારિત પરિવર્તીય કહેવામાં આવે છે. તો આલ્કોહોલની પ્રયોગ પાત્રની સ્મૃતિ પર થતી અસરમાં સ્મૃતિ એ આધારિત પરિવર્તીય છે.
વ્યાખ્યા આપણે યાદ રાખશું. આધારિત પરિવર્ત્ય એટલે સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર જેની ઉપર થતી હોય તેને આધારિત પરિવર્ત્ય કહેવામાં આવે છે. ઉદાહરણ જ આપણે યાદ રાખશું. આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે પ્રયોગની અંદર, અને સ્મૃતિ એ આપણા માટે આધારિત પરિવર્ત્ય છે. તો આધારિત પરિવર્ત્ય એટલે સ્મૃતિ પર અસર થાય છે. કોની? તો કે સ્વતંત્ર પરિવર્ત્યની. સ્વતંત્ર પરિવર્ત્ય શું છે? તો કે આલ્કોહોલ. હવે જોઈએ પરિવર્ત્યનો ત્રીજો પ્રકાર, નિયંત્રિત પરિવર્ત્ય. પ્રયોગ દરમિયાન બીજા અન્ય પણ પરિવર્ત્યો અસર કરતા હોય છે. તો સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર ચકાસવા માટે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના અન્ય પરિવર્ત્યો પણ એવા છે કે જે જાણે અજાણે વ્યક્તિના વર્તન પર પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા દ્વારા પ્રયોગપાત્રના વર્તનને અસર કરે છે. તો એમના ઉપર નિયંત્રણ આપણે રાખવાનું છે. એને નિયંત્રિત પરિવર્ત્ય કહેવામાં આવે છે. સાદી રીતે, સરળ રીતે આપણે એ રીતે યાદ રાખવાનું છે કે પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્ય અને આધારિત પરિવર્ત્ય સિવાયના અન્ય પણ પરિવર્ત્યો છે કે જેની અસર પ્રયોગ ઉપર થાય છે. તો એના ઉપર જે નિયંત્રણ રાખવામાં આવે છે તેને નિયંત્રિત પરિવર્ત્ય કહેવામાં આવે છે. ફરીથી, પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્ય અને આધારિત પરિવર્ત્ય સિવાયના જે પરિવર્ત્યોની અસર થાય અને એના ઉપર નિયંત્રણ રાખવામાં આવે તેને નિયંત્રિત પરિવર્ત્ય કહેવામાં આવે છે. જો આપણે પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્ત્યનું યોગ્ય રીતે નિયંત્રણ ન કરી શકીએ તો સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર તપાસી શકીશું નહીં. જો પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્તનનું યોગ્ય રીતે નિયંત્રણ ન થાય તો સીધી અસર પણ નહીં મળે અને પ્રાયોગિક ભૂલ થવાની પણ શક્યતા રહે છે. માટે નિયંત્રિત પરિવર્ત્ય પણ પ્રયોગ દરમિયાન ખૂબ જરૂરી છે. અહીંયા આપણે આલ્કોહોલની સ્મૃતિ પર કેવી અસર થાય છે તે ઉદાહરણ દ્વારા પરિવર્ત્યના ત્રણેય પ્રકારો આપણે સમજ્યા. સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય. અહીંયા આપણા પાઠ્યપુસ્તકની અંદર બીજું એક ઉદાહરણ આપ્યું છે જે પણ તમારે એ જ રીતે સમજવાનું છે કે થિયામીનની વ્યક્તિની બુદ્ધિ પર થતી અસર તપાસવા માટેનો આપણે પ્રયોગ કરીએ છીએ. તો એમાં આ ત્રણ પરિવર્ત્યો કઈ રીતે અસર કરે છે? તો થિયામીન એ સ્વતંત્ર પરિવર્ત્ય છે, બુદ્ધિ શક્તિ એ આધારિત પરિવર્ત્ય છે, અને બાળકની બુદ્ધિ શક્તિનું માપન કરવામાં સ્વતંત્ર પરિવર્ત્ય અને આધારિત પરિવર્ત્ય સિવાયના અન્ય પરિવર્ત્યોની પણ અસર થતી હોય છે. તો એ છે નિયંત્રિત પરિવર્ત્ય. તો એની અસર કેવી થાય છે અને એના માટે એ કેટલી અસર કરે છે તેના માટે પ્રયોગકર્તા છે એ પ્રયોગપાત્ર ઉપર એમની અસર તપાસવા માટે એમની બુદ્ધિ શક્તિનું માપન કરે છે. જે આપણે આ ઉદાહરણ દ્વારા યાદ રાખવાનું છે કે થિયામીનની બુદ્ધિ શક્તિનું માપન આ પ્રયોગ છે જેમાં ત્રણેય પરિવર્ત્યોની અસર બતાવેલી છે: સ્વતંત્ર પરિવર્ત્ય, અવલંબિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય. હવે આપણે જોઈએ પ્રયોગ પદ્ધતિ આપણે જોઈએ છીએ. તો આ પ્રયોગ પદ્ધતિના ફાયદા શું થાય છે અને મર્યાદા શું છે તે. પ્રયોગ, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પ્રયોગ પદ્ધતિ પૂછાય ત્યારે તમારે પ્રયોગની વ્યાખ્યા, એમના 4 લક્ષણો, તેમના લાભ અને મર્યાદા લખવાના છે. પરિવર્ત્યની સમજ આપવાની નથી. પરંતુ પરિવર્ત્ય જ્યારે પૂછાય કે પરિવર્ત્યના પ્રકારો સમજાવો તો જ આપણે ઉદાહરણ દ્વારા સમજાવવાના છે. સ્વતંત્ર પરિવર્ત્ય, અવલંબિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય. આપણે જોઈએ છીએ પ્રયોગ પદ્ધતિ. તો નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. એ પ્રયોગ પદ્ધતિના આપણે 4 લક્ષણો જોયા. ખાસ યાદ રાખજો: નિયંત્રણ, પરિવર્તન, પુનરાવર્તન અને વસ્તુલક્ષિતા. હવે આપણને આ પદ્ધતિથી શું ફાયદો થાય છે અને શું મર્યાદા છે? તો એમના લક્ષણો એ જ એનો ફાયદો છે. તો પ્રયોગમાં આપણે શું કરી શકીએ છીએ? તો કે નિયંત્રણ રાખી શકીએ છીએ. આપણે જોતા પૂરતા એનો ઉપયોગ કરી શકીએ છીએ, જોતા પૂરતી માત્રામાં ફેરફાર કરી શકીએ છીએ. માટે આ આપણને ફાયદો થાય છે. સ્વતંત્ર પરિવર્ત્યની અસર ચકાસી શકીએ છીએ. બીજો લાભ શું છે? તો કે એમાં પુનરાવર્તન થઈ શકે છે. એટલે જ્યાં સુધી આપણે ઝીણવટ ભરેલી પ્રયોગની માહિતી ન મળે ત્યાં સુધીને ફરી અને પાછો
આપણે એમાં રિવિઝન કરી શકીએ છીએ, એ પ્રયોગનું પુનરાવર્તન કરી શકીએ છીએ. આ એનો ફાયદો છે. ત્રીજો લાભ છે, પ્રયોગકર્તા પોતાની ઈચ્છા પ્રમાણે પ્રયોગમાં પરિવર્તન કરી શકે છે. પ્રયોગકર્તાને ઈચ્છા થાય એ રીતે એમાં ફેરફાર કરી શકે છે. સમયની અંદર, માત્રાની અંદર, કોઈ પણ પદાર્થ કે વસ્તુ કે પરિસ્થિતિને હાજર કે ગેરહાજર રાખીને. અને ચોથો લાભ છે, પ્રયોગના પરિણામો ચોક્કસ અને સંખ્યાત્મક સ્વરૂપે પ્રાપ્ત થતા હોવાથી એમનું વિશ્લેષણ અને અર્થઘટન, કારણ કે પ્રયોગ છે એ નિયંત્રિત પરિસ્થિતિમાં થાય છે, એટલે એમનું પરિણામ પણ ખૂબ જ સારું મળે છે. તો લાભ યાદ રાખવા માટે આપણે એના લક્ષણોને જ યાદ રાખશું. નિયંત્રણ થઈ શકે છે, પ્રયોગનું પુનરાવર્તન કરી શકાય છે, પ્રયોગમાં જરૂર મુજબ પ્રયોગ કરતા ફેરફાર કરી શકે છે, અને નિયંત્રિત પરિસ્થિતિમાં પ્રયોગ થતો હોવાથી એમનું પરિણામ પણ આપણને ખૂબ સારું મળે છે. હવે આપણે જોઈએ એની બે મર્યાદા, કે પ્રયોગના હેતુની જો પ્રયોગ પાત્રને જાણ થઈ જાય કે મારા ઉપર આવો પ્રયોગ કરવા માગે છે, એનું એમને આ પરિણામ જોઈ છે, તો પોતાના વર્તનમાં પ્રયોગ પાત્ર શું કરશે, તો કે કૃત્રિમતા આવી જવાની સંભાવના રહે છે. શબ્દ યાદ રાખજો, પ્રયોગમાં પ્રયોગના હેતુની જાણ જો પ્રયોગ પાત્રને થઈ જાય તો એમના વર્તનમાં શું આવી જશે, તો કે એમના વર્તનમાં, એમના કાર્યમાં કૃત્રિમતા આવી જશે. જાણી જોઈ અને સારું વર્તન કરવાનો પ્રયત્ન કરે એમને કૃત્રિમતા કહેવાય. બીજું, પ્રયોગ જીવંત માનવી કે પ્રાણી ઉપર કરવાનો હોવાથી એમનો સહકાર આપને, એમની મદદ સારા અને વ્યવસ્થિત પ્રયોગ માટે અનિવાર્ય બની જાય છે. કારણ કે માનવી અને પ્રાણી ઉપર પ્રયોગ કરવાની છે, એટલે એ પૂરતો સહકાર આપશે જ, એની આપણને કોઈ ખાતરી રહેતી નથી. અને ત્રીજી મર્યાદા છે કે પ્રયોગ કરવામાં ક્યારેક પ્રયોગકર્તા માટે નૈતિક, કાનૂની અને સામાજિક બાબતો બંધન કરતા બની શકે છે. પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા, આપણે એના ચોથા લક્ષણમાં જોયું કે નિયંત્રણ એટલે કે વસ્તુલક્ષિતા, પોતાના પ્રયોગકર્તાના પોતાના મનોભાવો, વિચારો, લાગણીઓની અસર થવી જોઈએ, પરિણામ ઉપર થવી જોઈએ નહીં. તો અહીંયા પણ પ્રયોગકર્તા માટે નૈતિક, કાનૂની એટલે કે નીતિ નિયમો, કોઈ કાનૂન એટલે કે કોઈ કાયદો કે વ્યવસ્થા કે કોઈ સમાજની બાબતો એને બંધન કરતા એટલે કે એમને મર્યાદામાં રહીને પણ કામ કરવાનું હોય છે. માટે પ્રયોગની અંદર આ ભૂલ રહેવાની શક્યતા છે. અહીંયા આપણે આ લેક્ચરની અંદર એક પ્રયોગ પદ્ધતિ જોઈ. વિદ્યાર્થી મિત્રો, 5 માર્ક્સની અંદર આ પ્રશ્ન તમને પૂછાય છે, પ્રયોગની વ્યાખ્યા આપી પ્રયોગના લક્ષણો સમજાવો અથવા પ્રયોગ પદ્ધતિ સમજાવો. અસ્તુ.